बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। श्री तीनों धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। प्रणाम प्रणाम। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चिदादित्यं किशोरांगं परेधाम्नि विराजितं स्वरूपं सच्चिदानन्दम् निर्विकार सनातनम् वंदो सतगुरु चरण को करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सदगुरु महाराज की जय। आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा बाईचुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रहेला सुंदर साथना हृदय में विराजमान राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी प्रातःकालीन वाणी चर्चा में आप बधाज सुंदर साथ हार्दिक स्वागत छे, आमंत्रित छो। प्रणाम। आवो काले आपणे कलश ग्रंथनी अंदरथी चर्चा करी रह्या हता। कृपाना सागर परमात्मा तो तमे जुओ सुंदर साथजी राजजीनो प्रेम तो जुओ के मारा सुंदर साथने सवारे ज अमृत मળી જાય એ માટે प्राणनाथ हमारा धणी हमारा प्रीतम सवार सवार में ज ब्रह्म प्रियाओने जगाड़ी रह्या छे के हमको जगाने आए श्री प्राणनाथ जागो ने रूहो अब होई प्रभात। हमको जगाने आए श्री प्राणनाथ
જાગો રે રૂહો અબ હોઈ પરભાર. સવારના પરફેક્ટ ટાઈમ, અત્યારનો આપણો કયો ટાઈમ હોય સુંદર સાથજી? કોઈ નાસ્તો કહે, કોઈ શિરામણ કહે, એ ટાઈમ હોય. પણ એમની પહેલા મારી રૂહને આત્માનો આહાર મળી જાય, એટલે રાજજી મહારાજ આ પ્રયાસ કરી રહ્યા છે. કલશ ગ્રંથ અમારો શિરમોર, અને એ ગ્રંથની અંદર ઇન્દ્રાવતી સખી પોતાની વિતક કહી રહી છે કે સદગુરુ મહારાજે મને જે વિતક કહી, એ વિતક હું તમને કહું છું. વિતક એટલે વીતી ગયેલી જે વાત, જે સદગુરુ સાથે, જે સદગુરુ મહારાજને જામનગરની દિવ્ય ધરતી અને ત્યાં શ્યામજીના મંદિરમાં રાજજી મહારાજે સાક્ષાત ત્રીજી વખત દર્શન આપ્યા તેમના હૃદયમાં. તે વાત સદગુરુ મહારાજ ઇન્દ્રાવતીના હૃદયમાં બેસી અને કહેવડાવી રહ્યા છે. કલશ ગ્રંથનું અવતરણ તો સુરતમાં થયું, પણ છતાં ઇન્દ્રાવતી સદગુરુ ક્યાં ગયા? વિક્રમ સંવત 1712 જ્યારે સદગુરુ મહારાજ અંતર ધ્યાન થયા, ત્યારે ઇન્દ્રાવતીના હૃદયમાં જ એને બેઠક લીધી. અને એ ઇન્દ્રાવતી આજે મને અને તમને આ કલશ ગ્રંથના માધ્યમથી આજે શ્રવણ કરાવી રહ્યા છે. એ કહે છે વાત શું થઈ? પેલા તો સદગુરુ મહારાજે સુંદર સાથજી 29 વર્ષની ખોજ અને 40 વર્ષની કસની બાદ આ સ્વરૂપ એને પ્રાપ્ત થયું કે 40 વર્ષ કી ઉમ્ર મેં હક્કે દિયા દીદાર. એમ જ મળે? ન મળે. દૂધમાંથી તમારે ઘી કાઢવું હોય તો મંથન કરવું પડે. અને આજે તો પરમધામનો ખજાનો અવતરિત થવાનો છે, એક બીજ મંત્ર મળવાનો છે અને સામસામી ઓળખાણ થવાની છે. એટલે સદગુરુ મહારાજને પ્રશ્ન હતા 3 કે મેં કોણ, કહા સે આયા, કહા મેરા પર થા. આ 3 પ્રશ્ન માટે 11 વર્ષની ઉંમરે સદગુરુ મહારાજે આ 3 પ્રશ્ન થયા અને 3 પ્રશ્નની ખોજ 29 વર્ષ કરી. એ 3 પ્રશ્નના જવાબની ખોજ સદગુરુ મહારાજે 29 વર્ષ ખોજ કરી. આપણે જોઈ લઈએ કે આપણને તરત લાડવો જોતો હોય કે તુરંત જ ફળ જોતું હોય, પણ ફળની અપેક્ષા રાખ્યા વગર આપણે કાર્ય કરીને સુંદર સાચી. સદગુરુ મહારાજને શું હતું કે મારા પ્રશ્નના જવાબ, કે મેં કોણ? મેં એટલે હું, મારું નામ હંસા, એ નહીં. એમાં તો મારો પરિવાર પાછળ આવે કે હું આ પરિવારની દીકરી છું, આ પરિવારની પુત્રવધુ છું, પણ એ મેં નહીં સુંદર સાચી. કઈ મેં? કે મારી આત્મા કોણ છે, કે જે હું આ સચરાચર જગતની અંદર નિહાળી રહ્યો છું, એ જગત શું છે, હું કોણ છું, અને મારા આત્માના પતિ કોણ છે, અને આ જગત છે તો હું આ જગતમાં આવ્યો છું ક્યાંથી? મેં કોણ, કહા સે આયા. આપણા વર્ષ કેટલા થયા? કોઈના 40 હશે, 50 હશે, 60 હશે, પણ આપણે આ પ્રશ્ન ઉપર હજુ પણ વિચારતા નથી. અને જો કદાચ વિચાર આવી જાય સુંદર સાથજી, તો ઇતહી બેઠે ઘર જાગે ધામ. 1 સેકન્ડ તમે તમારી વ્યસ્ત ન જવા દો. 1 સેકન્ડ તમે તમારી વ્યર્થ ન જવા દો. આ વ્યર્થની વાત છે. અત્યારે કલાકો, દિવસો, મહિનાઓ, વર્ષો એમ જ વ્યતીત થઈ રહ્યા છે, અને આપણે તો એમ વિચારી રહ્યા છીએ કે અમારે તો કાયમ અહીંયા રહેવાનું છે, કોઈને જવાબ આપવાનો નથી. પણ આપણે આવ્યા છીએ શું કામ? કે વતન થે પીવ પ્યારિયા, આયા માહે લેલ, ઇસી રાત કે બીચ મેં કરને કો શેર. વતનથી, પરમધામથી રાજજી એની બ્રહ્મ અંગણાઓ આ જગતની અંદર શેર કરવા માટે આવી છે. અને આ ઈસી રાત, આ મોજલની રાત્રિની અંદર શેર કરાવી રહ્યા છે રાજજી. ફરી પાછું જવાનું છે કે નથી જવાનું?
કાયમ માટે આપણે ગમે ત્યાં ટૂરમાં ફરવા જઈએ તો આપણે કાયમ માટે જઈએ સુંદર સાથજી? 10 દિવસ, વધીને 15 દિવસ, વધીને મહિનો, પણ ફરી તો પાછું આપણે ઘરે આવી કે ન આવી? અને જો એ ફરવા ગયા હોય અને કાંઈક ગલત કાર્ય થઈ ગયું હોય તો આવી અને પછી આપણે આપણા પતિદેવને શું જવાબ આપીએ? મોટી ભૂલ થઈ ગઈ હોય તો આપણે આપણા પતિદેવને શું જવાબ આપીએ? નતમસ્તક થઈ અને બેસવું પડે. એવી રીતે છે આપણે પરમધામથી આ સંસારમાં આવ્યા છીએ તો આપણે એવું કાંઈક કાર્ય કરીએ કે આપણી આત્મા ખુશ પહેલા થવી જોઈએ, કે આપણે ખુશ છીએ ને, આ સંસારમાં આવ્યા છીએ, આ સુંદર પરિવાર સમાજ મળ્યો છે, આ ધામ મળ્યું છે, આ સદગુરુ મળ્યા છે, આ તારતમ મળ્યો છે, છતાં હું ખુશ છું કે નથી એ આપણે જોવાનું છે. આટલું બધું મળવા છતાં જો આપણે ખુશ ન હોય ને તો આપણો આ ફેરો અસફળ છે, સફળ નથી. સુંદર સાથજી, મને ને તમને શું મળ્યું છે? સીધું ઘી મળ્યું છે, ઘી. એટલે સ્વાદ ઘીનો કેવો હોય તમે કહી શકો? ઘીનો સ્વાદ તમે કેવો કહો? ખાટો કહો, ગળ્યો કહો, તીખો કહો, મીઠો કહો? બોલી શકશે કોઈ ઘીનો સ્વાદ કેવો હોય? ઘી એટલે એક પ્રેમ. એનો સ્વાદ કોઈ વર્ણવી શકે નહીં, કોઈ પણ ઘીનો સ્વાદ વર્ણવી શકે નહીં. ઘી મળ્યું છે. મંથન તો મારા સદગુરુ મહારાજે કર્યું, મંથન ચિંતન મંથન તો મારા બંને હાદીએ કર્યું. જાગણીના પથ ઉપર બંને હાદી ચાલ્યા અને આપણે તો હજુ વાત જ કરીએ છીએ. સુંદર સાથજી, જાગણીની જ વાત કરીએ છીએ, પણ એ જાગણીના પથ ઉપર ચાલવું પડે. કસની તો મારા સદગુરુએ કરી કે કઈ કસની કસી અતિ અંગ પ્રેમ સેવા में ना कियो भंग कई कसोटी કરી દુલહીના સો કારણ હમ સબ સયન સો કારણ હમ સબ સયન. કસની કરી અને એક માખણનો પિંડો, એક ઘી સ્વરૂપે આ વાણી મારી અને તમારી પાસે મૂકી દીધી અને કીધું કે હવે મારી બ્રહ્મપ્રિયા તમે પીવો. ચાહે તમે ટીપે ટીપે પીવો, ચાહે તમે ઘૂંટડે ઘૂંટડે પીવો, કે ચાહે તમે ખોબો ભરીને પીવો, કે ચાહે તમે ગ્લાસ ભરીને પીવો, કે ચાહે તમે સુરાહી ભરી અને તમારી ઉપર છંટકાવ કરો, કે તમે સુરાહી ભરી અને તમે એમાં ડૂબકી લગાવો, પણ તમારા માટે જ આ તારતમ આ સંસારની અંદર પ્રગટ થયો. એ તારતમ છે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું પરિવર્તિત સ્વરૂપ, અને એ સ્વરૂપથી જ મારી અને તમારી અંતર્ગત ઓળખાણ થશે. સુંદર સાધજી, એટલે રાજજી મહારાજ કહે છે સામે સ્વરૂપ પ્રગટ થયું છે ને, એ કહે છે તમે બંધ કરી દો ને, આમાં અવાજ આવે છે. જે સ્વરૂપ પ્રગટ થયું છે ને એ સ્વરૂપને કહે છે કે આ કિહે અસ્થાનક તમે આવ્યા, જાગીને કરો વિચાર. નાર તું કોણ પિયું તણી, કહો એ તણો વિસ્તાર. કે તમે કયા સ્થાને આવી ગયા, તમે ક્યાં હતા અને ક્યાં આવી ગયા? સુંદરબાઈ, તમને કાંઈ ખબર છે? એટલે સુંદરબાઈ કહે છે કે તમે વિતકનું મને પૂછ્યું, સુણો કહું તેની વાત. આ મંડળતા દિશે સુપન પણ થઈ લાગ્યું સાક્ષાત. કે ધણી, મને એટલી જ ખબર છે કે એતા જાનત હે હમ ખાવિંદ હમારા તુમ. કે તમે મારા આત્માના માલિક છો, મને બીજી કાંઈ જ ખબર નથી. હું ક્યાંથી આવ્યો છું એના માટે તો આ પ્રશ્ન છે, એના માટે તો આ દોડ છે, અને આ સંસારમાં શું કામ આવ્યો એના માટે દોડ છે. એટલે કહે છે કે તમે વિતકનું મને પૂછ્યું. તમે જે હે રાજજી મહારાજ,
હે મારા ધણી, જે તમે મને વાત પૂછીને એ વાત તમે મને સાંભળો. હું તમને વાત કહું, તમે સાંભળો. આ મંડળ દિશે છે સુપન, આ બ્રહ્માંડ મને સ્વપ્નવત લાગે છે. જે કાલે આપણે સ્વપ્નની વાત કરી, અને સ્વપ્ન તો લાગે છે પણ સાથે સાથે સાક્ષાત પણ લાગે છે. એ કેમ લાગે? આપણે એમાં મગન થઈ જાય કે આ ઘર મારું, આ પરિવાર મારો, આ સમાજ મારો, આ નામ મારું, તો મને સાચું લાગે છે. પણ જો તારતમને વિચારું તો મને સ્વપ્ન લાગે છે. અને આપણે વાત કરતા હોય ને સુંદર સાચી, કે દુઃખ લાગે આ સંસારની અંદર, તો આગળ પ્રકાશ ગ્રંથની અંદર ઇન્દ્રા સુંદરબાઈ કહે છે કે સુંદરબાઈ અંતર ગત કહાવે ને પ્રકાશ વચન યતિ ભારી, સાથ મળીને સાંભળો તમે, તારતમ જોજો વિચારી. કે સાથ મળીને તમે તારતમમાં વિચાર કરજો. અને પછી કીધું કે વિહાલ ગે તમે રહો રે માયા મેં, ખીણ રે કમુકો નહીં રાસજી. 25 પક્ષ લેજો આપણા તમને, નહીં લોપે માયાનો પાસજી, નહીં લોપે માયાનો પાસજી. કે જી હા લગે તમે રહો રે માયામાં, ખીણ એક નવ મૂકો રાસજી. કે રાસ અને વ્રજ અને રાસની લીલાને તમે એક ક્ષણ માટે પણ તમે ભૂલતા નહીં. ભલે તમે માયામાં રહો, કેટલો પ્રેમ, કે પ્રેમના પૂર વહી ગયા વ્રજની લીલામાં, પ્રેમના પૂર વહી ગયા રાસની લીલામાં. અને એ પ્રેમને તમે યાદ કરજો. અને કીધું 25 પક્ષ લેજો આપણા. 25 પક્ષ તમે તમારા હૃદયની અંદર ધારણ કરજો, તમારા ચિત્તની અંદર રાખજો, તમારા મનમાં બુદ્ધિમાં ભરીને રાખજો. તો નહીં લોપે માયાનો પાસજી. માયા તમારી અંદર ફરકશે પણ નહીં. આ સદગુરુની કૃપા જુઓ સુંદર સાથજી. મને તમને એમ થાય કે સદગુરુ મહારાજે આ ખજાનો આપણા માટે કસરી કરીને મૂક્યો. તારતમ અવતરણ ન થયો હોત તો આ સંસારની અંદર આપણું કાંઈ અસ્તિત્વ જ ન હતું. સુંદર સાથજી, જ્યારે આ ખબર ક્યારે પડે ને આનો આપણે આનંદ ક્યારે લઈ શકીએ, કે જ્યારે કોઈ પણ સદગુરુ હોય સંસારની અંદર, મારા ને તમારા, એને પૂર્ણ રીતે તમે સમર્પિત થાવ, ત્યારે તમને ખબર પડે અને એ સદગુરુની કૃપા થાય. એવું પણ નહીં માનતા કે સદગુરુ મહારાજની કૃપા થાય એટલે માયાજન્ય દુઃખ ન લાગે. દુઃખ લાગે. કૃપા સદગુરુની હોય તો પણ દુઃખ લાગે. પણ એક તમને દ્રષ્ટાંતથી સમજાવું કે જેવી રીતે મારી પાસે 10 લાખ રૂપિયાની 4 વ્હીલ છે અને તમારી પાસે 1 કરોડની 4 વ્હીલ છે. બેઉ 4 વ્હીલ જ છે ને, અને બેઉ એક જ રસ્તે ચાલી અને જાય છે. એક જ રસ્તા ઉપર, એક રોડ ઉપર બેઉ ચાલે છે. રસ્તો છે ખાડા ટેકરા વાળો. તો 10 લાખની 4 વ્હીલમાં બેઠા હશું ને તો એમાં રોદા આવશે, પણ 1 કરોડની 4 વ્હીલમાં બેઠા હશો ત્યારે તમને એમાં આરામથી જશો. આટલું પણ હલન ચલન નહીં થાય. શું કામ? કે એની કિંમત કેટલી છે? 1 કરોડની. એની અંદર મશીનરી કેવી છે, એની અંદર ફેસિલિટી કેવી છે, એ પ્રમાણે હોય ને. એવી રીતે સદગુરુની કૃપા તો બધા પર હોય અને દુઃખ પણ થાય. પણ દુઃખ એમ થાય કે તમે સદગુરુની નાવમાં તમે બેસી ગયા છો, તારતમ રૂપી જહાજમાં તમે બેસી ગયા છો, તો એ દુઃખ તમને દુઃખ લાગે નહીં.
દુઃખ તમને લાગે જ નહીં. તમારું મન શું કહે, તમારી બુદ્ધિ શું કહે કે આપણી પાછળ તો તેરે સર પર હક ઇનવીદ ખડે તું દેખત ના હક તરફ જો स्वाद लगे महबूब का तो मुख से न निकसे एक हरफ कि तेरे सर पर हक इन विध खड़े तू देखत ना हक तरफ जो स्वाद लगे महबूब का तो मुख से ना निकसे एक हरफ. તમે સદગુરુ નાવિક હોય, તારતમ રૂપી જહાજ હોય, એમાં તમે બેસી ગયા હોય તો પછી દુઃખ લાગે? ન લાગે. એવી રીતે તારતમને આપણે ગ્રહણ કરવાનો છે, તારતમને આપણે આપણા હૃદયની અંદર ધારણ કરવાનો છે, એટલે આ સંસારમાં ક્યાંય દુઃખ નહીં લાગે. ઇન્દ્રાવતી કહે છે, સુંદરબાઈ કહે છે કે તમે કહો છો કે આ મંડળ કેવું છે, પણ એ તો સ્વપ્નવત છે, પણ એમાં હું ડૂબી જાઉં તો એ મને સાચું લાગે છે. તો આપણે ડૂબવાનું છે. આપણા સદગુરુ શું કહે છે કે જી હા લગે રહો માયા મેં ખીણ એક નવ મૂકો રાસજી 25 પક્ષ લેજો આપણા તમને નહીં લોપે માયાનો પાસજી. માયાજન્ય દુઃખ તમને નહીં લાગે. અને પછી કહે છે કે નીકળ્યું ન જાય માહેથી ક્યાંય ન લાભે છે એમાં પગ પંખીનો દિશે નહીં કહું સનંદ સર્વે તે. બંનેની આમને સામને વાત થાય છે. સુંદરબાઈ શ્યામાજી એટલે કે સદગુરુ મહારાજ અને સામે જે સ્વરૂપ પ્રગટ થયું છે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજીનું એ સ્વરૂપ અને સુંદરબાઈ વાત કરે છે કે આ સંસારથી છુટકારો મેળવવો સંભવ નથી. તેનો અંત મને ક્યાંય દેખાતો નથી, ન લાભે ક્યાંય છે, તેનો છેડો જ આવતો નથી. આવે છે છેડો? આવે? આપણે જોઈએ તો આપણને કેટલી હામ હોય, અંદરથી કેટલી ઈચ્છા હોય કે આટલી ઉંમર થઈ હવે આ કરી લઉં, આટલી ઉંમર થઈ હવે આ કરી લઉં, આ કરી લઉં. કદાચ 100 વર્ષનું આયુષ્ય આપ્યું હોય પરમાત્માએ, છતાં પણ રાજજી પાસે જવાની ઈચ્છા થતી નથી. એવી આ માયા મીઠી છે, એવો આ સંસાર મીઠો છે, અને આ સંસારના સુખ પણ મીઠા છે. કારણ કે સંસાર બનાવવા વાળા કોણ છે? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજજી મહારાજ. એટલે કહે છે કે આનો અંત જ નથી. અને આ સંસારની અંદર મારો આત્મા છે, એ આત્મારૂપી પક્ષીના પગ પણ મને દેખાતા નથી. કે એમાં પગ પંખીનો નહીં દિશે કહું સનંદ સર્વે તે. અર્થાત હું મારી આત્માને ઓળખી શકતી નથી. જે નથી દેખાતી એ વસ્તુને હું ઓળખી શકતી નથી. આત્મા ક્યાં હોય સુંદર સાધજી? આત્મા કોઈને દેખાતો નથી. એ જ તત્વ અવિનાશી છે. અને આત્મા દેખાય પણ એવા તત્વદર્શી કોઈ સદગુરુ મળી જાય, તત્વદર્શી કોઈ પરમહંસ મળી જાય તો ખીર અને નીરને જુદા કરી અને તમને બતાવે કે પરમહંસ તો તેને કહીએ જો તજે હે 3 શરીર. આપણે પદયાત્રાના દિવસે ગુરુજીના મુખારવિંદથી આપણે ચર્ચા શ્રવણ કરી હતી કે તેની શરીર પણ જુદું અને આત્માને પણ શ્યામદાસ મહારાજ જુદા કરી અને બતાવ્યું આપણને. તે શરીરથી પરે હોય, આત્માની અંદર રમણ કરી રહ્યા હોય, આત્મા ઉપર ડિપેન્ડ હોય, શરીરથી જુદા હોય ને છતાં શરીર પણ હોય. સુંદર સાથ છે. એટલે અહીંયા સુંદરબાઈ કહે છે કે આમાં મને કાંઈ સૂઝતું નથી. આ સંસાર કેવો છે? આ ભોમને નવો ઓળખું મારું આપ. ઘર તણી મને શુદ્ધ નહીં, સાંભળે નહીં મારો નાથ. હે રાજજી, હું તમને શું કહું? આ ભોમને, આ ભૂમિને પણ હું ઓળખતી નથી અને હું મારી જાતને પણ ઓળખતી નથી. ઘર હું ક્યાંથી આવી, એ મારું ઘર ક્યાં છે એ પણ મને ખબર નથી. અને તમારી પણ યાદ મને આવતી નથી. જુઓ, આવે છે રાજ્યની યાદ? આવે છે, યાદ આવે છે. પણ કેવી યાદ આવે છે?
બહારથી. જો અંતરથી યાદ આવે રાજજીની ને તો અશ્રુની ધારા વિરહની નદી વહી જાય સુંદર સાથજી, જેવી યાદ ઇન્દ્રાવતીને આવી. જેટલો વિરહ ઇન્દ્રાવતીને થયો એ વિરહ કદાચ થઈ જાય ને તો આમને સામને થઈ જાય હો. રાહ વાટ ન દેખો તમે, એની રાહ નહીં જોવાની, થઈ જ જાય એ સ્વરૂપ. પણ એવો ભાવ આપણી અંદર હજુ આવતો નથી. આપણે કેટલા રચ્યા પચ્યા માયામાં, અને સંસાર પરિવારની અંદર એની અંદર રચ્યું પચ્યું રહેવાનું જ, પણ અંદર જે વિકાર છે એ વિકારને બહાર કાઢવાના. એટલે ઇન્દ્રાવતી કહે છે, સુંદરબાઈ સામે જવાબ આપે છે, આ મંડળ દિશે છે પાધરો, એતા મૂલ વિના વિસ્તાર, રામતનો કોઈ કુમળો તો આવે ન કેમે પાર. કે આ મંડળ દિશે છે પાધરો, આ સંસાર મૂળ વગરનો મને લાગે છે, મૂળ વિનાનો એનો વિસ્તાર છે. આ ખેલ એક કોયડાની જેવો છે. આ ખેલ કેવો છે? નાનો સૂનો છે, અંદરથી કેટલું નીકળી જાય સુંદર સાથજી. આ તમને એમ થતું હોય કે સંસારમાં જે બધી છે એ માયા છે, એ બાધક રૂપ થાય છે એટલે હું રાજજીને મળી શકતી નથી. પણ ના, એવું નથી સુંદર સાથજી. જે તમને આ સંસારની અંદર દેખાઈ રહ્યું છે કાંઈ માયા નથી, એ નાટક છે, માયા નથી. પણ સાચી માયા અંદર છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, પ્રતિષ્ઠા, ઈર્ષા, દ્વેષ, આ બધું ક્યાં છે? ઘડીક થાય તો આપણે સાત્વિક સ્વભાવમાં આવી જાય, અને ઘડીક થાય તો આપણો સ્વભાવ તામસ થઈ જાય. આ ક્યાં છે? અંદર છે. મને ને તમને ખબર પણ નહીં પડે કે ક્યારે તમે ઈર્ષા કરી લીધી અને ક્યારે તમે નિંદા કરી લીધી. પણ જો આ બધાથી, અને આ બધું થાય જ, આનાથી પરે કોઈ નથી. એટલે જ રાસ ગ્રંથની અંદર રાજજીએ કહી દીધું કે એ ઉપર હવે શું કહું, બીજા નામ તે કેના લઉં, સાગર શિખર ન મૂક્યા ક્યાં હે. ક્યાં સુધી આ માયા અને બનાવી કે ને રાજ્યે. એટલે એવું નહીં માનતા. આ સંસાર જ્યારે ખેલના એજન્ડા મૂલ મિલાવાની અંદર તૈયાર થયા, મને ને તમને રાજ્યના ચરણમાં બેસાડ્યા જામાના દામન તલે, અને જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આ સંસારની રચના કરીને તો સૌથી પહેલા માયા આ સંસારની અંદર આવી. કારણ કે આપણે શું કરીને આવ્યા હતા? રાજ્ય સાથે શું થયું હતું? આશિક અને માસુકનો ઇશ્ક રબદ થયો હતો કે અમે તમને પ્રેમ કરી છીએ. તો રાજ્ય શું કહે? હું તમને પ્રેમ કરું છું. તો આ નિવેડો, આ નિર્ણય પરમધામમાં સંભવ નહોતો. એટલે રાજ્ય શું છે? આપણા માલિક છે, આપણા પતિ છે. એટલે કીધું કે કાંઈ વાંધો નહીં, તમે મને પ્રેમ કરતા હોય તો જાઓ સંસારમાં. સંસારની અંદર હું એવી મારી અગાધ, એવી પ્રગાધ માયા મૂકીશ કે એની અંદર તમે ભ્રમિત થઈ જશો, અને મારી સુદ્ધા તમને યાદ પણ આવશે નહીં. અને હું મારું પરિવર્તિત સ્વરૂપ, મારું જ સ્વરૂપ, હું પણ તમારી સાથે વ્રજમાં પણ પહેલા, રાસમાં પણ પહેલા, જાગણીમાં પણ પહેલા હું તમારી સાથે જ આવું છું. છતાં પણ તમે કોઈ માનવા વાળા નથી. એક વખત તો તમે કહી દેજો કે રાજજી હવે તમે આશિક છો. કહેવાનું કે નહીં? હવે આશિક કોણ છે સુંદર સાથજી? રાજજી મહારાજ આશિક છે. હવે આપણે કીધું અને આમાં ફસાઈ ગયા, કાંઈ થતું નથી. એટલે હવે કહી દેવાનું કે હવે હાર્યા હાર્યા કહું વાર કેટલી, રાખો રોતિયો કરો નિર્મલ નાર. કે રાજજી હવે અમે હારી ગયા, હવે તમે જ આશિક છો, અને હવે તમે અમને આમાંથી બહાર કાઢો સુંદર સાથજી. તો આવો આપણે આગળ વાણીની અંદર બહુ જ મોટો આ સંસાર છે, અને સંસારની અંદર આપણી આત્મને, આપણા જીવને દુઃખ અને સુખ, અને આ સંસારનો પ્રકાર કેવો છે, મૂળ વિનાનો વિસ્તાર છે, તો ક્યાં ક્યાં જઈ અને આપણે ભ્રમિત થશું એનો આખે આખો આ પ્રકરણની અંદર સાર મૂકેલો છે. તો આપણે આવતીકાલે ચોપાઈ લેશું. આજે અહીંયા જ બે શબ્દને વિરામ આપું છું. સુંદર સાથજી પ્રેમથી પ્રણામ અને વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી
જય સદગુરુ મહારાજ કી જય, શ્રી બાયજુરાજ મહારાણી કી જય, શ્રી પાંચ મહામંગલપુરી ધામ કી જય, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય, કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય. પ્રણામ પ્રણામ પ્રણામ.